अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। विद्यार्थी मित्रों, ધોરણ 10માં આપણે છેલ્લા પીરિયડમાં છઠ્ઠો પાઠ એટલે કે ફિલ મતારી વિમાન મથક પર એરપોર્ટ પર આ પાઠનો પહેલો પેરેગ્રાફ ભણ્યા હતા. હું દરેક વિદ્યાર્થીથી એ આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓએ એ પેરેગ્રાફનો વિડીયો જોઈ લીધો હશે. દરેક વિદ્યાર્થીએ પોતાની નોટમાં સારા અને સ્વચ્છ અક્ષરે આખો પેરેગ્રાફ અરબીમાં, તેના પહેલાં વાક્યનું ગુજરાતીનું ઉચ્ચાર ગુજરાતીમાં અને આખા પાઠનું ભાષાંતર લખી લીધું હશે, સમજી પણ લીધું હશે. જે શબ્દો ગુજરાતી અર્થ તકવા કહ્યા હતા તે પણ લખી લીધા હશે અને ફકરાનું ગુજરાતી ભાષાંતર પણ દરેક વિદ્યાર્થીએ ઇન્શાઅલ્લાહ યાદ કરી લીધું હશે. હવે આપણે એ જ પાઠમાં આગળ વધીએ તો તેનો બીજો ફકરો હમલતી સૈયારતુ રુકાબ ઇલા મબનલ મતારી. હમલતી સૈયારતુ અર રુકાબ ઇલા મબનલ મતારી. જે વિદ્યાર્થીઓને સારી રીતે અરબી વાંચતા આવડતું નથી તેઓ આ વાક્ય જલ્દીથી નોટમાં સારા અક્ષરે લખી લે અથવા પછી લખે, પરંતુ તેનું ગુજરાતી ઉચ્ચાર લખી લે. હું ફરીથી બોલું છું. હમલતી સૈયારતુ, હમલતી સૈયારતુ અર રુકાબ ઇલા મબનલ મતારી. ઇલા મબનલ મતારી. હમલત એટલે ઉઠાવવું, ઊંચકવું, બોજ ઊંચકવો, વજન ઉઠાવવું. અસૈયારતુ ગાડી, બસ. અર રુકાબ ઉપર આવી ગયું. રુકાબનો અર્થ મુસાફરો, યાત્રીઓ, પ્રવાસીઓ. આ બહુવચનનો શબ્દ છે. એક વચન આવશે રાકિબુ. મબના ઇમારત, બિલ્ડિંગ. મતાર એરપોર્ટ. ફરીથી હમલત ઊંચકવું, ઉઠાવવું. સૈયારતુન ગાડીઓ, બસ. અર રુકાબ યાત્રીઓ, મુસાફરો, પ્રવાસીઓ. મબના બિલ્ડિંગ, ઇમારત. અલ મતાર એરપોર્ટ વિમાન મથક. તો મબનલ મતારી એરપોર્ટની ઇમારત, એરપોર્ટની બિલ્ડિંગ. હવે આખા વાક્યનું ગુજરાતી આમ થશે: ગાડીઓ મુસાફરોને લઈને એરપોર્ટની ઇમારત પાસે આવી. ગાડીઓ મુસાફરોને લઈને એરપોર્ટની ઇમારત પાસે આવી. યાત્રીઓ વિમાનમાંથી ઉતરી ગયા હતા, નીચે ઊભા હતા, તો તેમને લેવા માટે બસ ત્યાં પહોંચી અને બસ તેમનો સામાન અને યાત્રીઓને લઈને બિલ્ડિંગ પાસે આવી. આગળ ચાલીએ. وهناك فصل المؤذفون الجوازات والحقائب. હુનાક ત્યાં, હુનાક ત્યાં, ને અહીંયા માટે હુના, અહીંયા માટે હુના અને ત્યાં માટે હુનાક. ફહસ્સ તપાસ કરવી, ચેક કરવું. ફહસ્સનો અર્થ તપાસ કરવી, ચેક કરવું. અલ મુઅઝ્ઝિફૂન કર્મચારીઓ. અલ મુઅઝ્ઝિફૂન કર્મચારીઓ બહુવચનનો શબ્દ છે. એક વચન આવશે મુઅઝ્ઝિફુન, મુઅઝ્ઝફ એક વચન, अर्थ कर्मचारी।
અલ જવાઝાત, જવાઝાત એટલે પાસપોર્ટ, જવાઝાત એટલે પાસપોર્ટ. અલ જવાઝુ એક વચન, તેનું બહુવચન અલ જવાઝાત. અલ જવાઝુ એક વચન છે, એનું એક વચન અલ જવાઝ. હકાઈબ આ પણ બહુવચન શબ્દ છે, તેનું એક વચન આવશે હકીબતુન, તેનો અર્થ બેગ, થેલો, સામાન્ય અર્થમાં. ભાઈ સ્કૂલની બેગ તો હકીબતુલ મદરસતી. દરેક થેલા માટે હકીબનો શબ્દ ઉપયોગ કરી શકાય. તો હુનાકા ત્યાં, ફહસ્સ તપાસ કરવી, અલ મુઅઝ્ઝિફૂના કર્મચારીઓ, અલ જવાઝાત પાસપોર્ટ, હકાઈબ બેગ, થેલા, સામાન. હુનાકા તમારે લખવાનો છે શબ્દ મુઅઝ્ઝિફૂન, એનું એક વચન મુઅઝ્ઝિફ, કર્મચારી આ પણ લખવાનું છે નોટમાં. જવાઝાત, અલ જવાઝુ પાસપોર્ટ, આ શબ્દ પણ લખવાનો છે. હકાઈબ, હકીબતુન એક વચન, બેગ, થેલો. આ જેટલા શબ્દ મેં બોલ્યો તે બધા શબ્દ દરેક વિદ્યાર્થીએ નોટમાં પાંચ પાંચ વખત લખવાના છે. તો હવે આખા વાક્યનું ગુજરાતી આમ થશે: ત્યાં અધિકારીઓ, કર્મચારીઓ, અધિકારીઓ પાસપોર્ટ અને સામાનની તપાસ કરતા હતા. અધિકારીઓ પાસપોર્ટ અને સામાનની તપાસ કરતા હતા. આગળ ચાલીએ. સુમ્મા કાન રુક્કાબુ યખરુજૂના સિવા રાકિબૈની. સુમ્મા એટલે પછી, અર રુક્કાબ અત્યારે જ ઉપર આ શબ્દ આવી ગયો. રાકિબ એક વચન, રુક્કાબ બહુવચન, અર્થ મુસાફર, યાત્રી. યખરુજૂના બહાર નીકળવું, યખરુજૂના બહાર નીકળવું. સિવા આ ઇસ્તિસ્નાનો શબ્દ છે. રાકિબૈની બે મુસાફરો, રાકિબૈની બે મુસાફરો. સુમ્મા પછી, રુકાબ મુસાફરો, યખરુજૂના બહાર નીકળવું, સિવા હર્ફ ઇસ્તિસ્ના છે. રાકિબૈની બે મુસાફરો, બે યાત્રીઓ. હવે આખા વાક્યનું ગુજરાતી આમ થશે: સુમ્મા કાન રુકાબુ યખરુજૂના સિવા રાકિબૈની. પછી બે મુસાફરોને છોડીને અથવા બે મુસાફરો સિવાય, બે મુસાફરો સિવાય બધા મુસાફરો બહાર નીકળી ગયા. બે મુસાફરોને છોડીને બધા મુસાફરો બહાર નીકળી ગયા. આગળ ચાલો. લિઅન્નહુમા મુનિઆ લિત્તફતીશી. લિઅન્નહુમા, લિઅન્ન કારણ કે, લિઅન્ન કારણ કે, હુમા તે બે મુસાફર, તે બે યાત્રીઓ, મુનિઆ રોકવામાં આવ્યા. ભાઈ મન અથી છે, મન એટલે રોકવું, પરંતુ મુનિઆ રોકવામાં આવવું. તો મુનિઆ રોકવામાં આવ્યા. લિત્તફતીશી, તફતીશ એટલે તપાસ કરવી, ઝીણવટભરી તપાસ કરવી, થોડી કડકાઈથી તપાસ કરવી. તો લિઅન્નહુમા કારણ કે તે બંનેને મુનિઆ રોકવામાં આવ્યા હતા. લિત્તફતીશી તપાસ, ઝીણવટપૂર્વક તપાસ કરવા માટે. તો હવે આખા વાક્યનું ગુજરાતી આમ થશે: કારણ કે તે બંને મુસાફરોને ઝીણવટભરી તપાસ માટે, કડકાઈપૂર્વક તપાસ માટે રોકવામાં આવ્યા હતા. કારણ કે તે બંનેને ઝીણવટપૂર્વક તપાસ માટે રોકવામાં આવ્યા હતા. આ સ્ક્રીન પર અમુક જગ્યા ભૂલો હોય છે, તો તમે એ જોઈને નહીં લખતા, હું જે લખાવું છું તે લખજો. આ તપાસની જગ્યાએ તપાસ લખાઈ ગયું છે, કારણ નથી.
આગળ ચાલો. ઇસ્તકબલલ અકારિબુર રુક્કાબ ઇન્દલ બાબી. ઇસ્તકબલલ અકારિબુર રુક્કાબ ઇન્દલ બાબી. ઇસ્તકબલ અંડરલાઇન કરો. અકારીબ ઉપર આવી ગયો શબ્દ. રુક્કાબ તે પર ઉપર આવી ગયો. ઇન્દ પર ઉપર આવી ગયો. ઇન્દ એટલે પાસે. બાબુન એટલે દરવાજો. બાબુન એટલે દરવાજો એક વચન, તેનું બહુવચન અબુવાબ. બહુવચન શું છે તેનું? અબુવાબ. તો ઇસ્તકબલ સ્વાગત કર્યું. ઇસ્તકબલ સ્વાગત કર્યું. અલ અકારીબ સગા સંબંધીઓ. રુકાબ મુસાફરો. ઇન્દ પાસે. અલબાબ દરવાજો. ફરીથી ઇસ્તકબલ સ્વાગત કર્યું. અલ અકારીબ સગા સંબંધીઓ. રુકાબ મુસાફર. ઇન્દ પાસે. બાબુન દરવાજો. તો ગુજરાતી આમ લખીશું: દરવાજા પાસે સગા સંબંધીઓએ મુસાફરોનું સ્વાગત કર્યું. અમુક જણા કરે છે ને ભાઈ, તમે જોયું હોય કોઈ હજ પડીને આવે છે તો સગા સંબંધીઓ અમુક તો અલ્લાહ સહી સમજ આપે હાફિઝની સાથે નારિયેલને બધું લઈને જાય છે અને જેમ જ બહાર નીકળે છે તરત તેના પગની પાસે નારિયેલને બધું ફોડે છે. એ તો બધું મુનાસિબ નથી આવું કરવું, કેમ કે નબીએ કરીમ શાસનમાં આવું કામ નથી કર્યું. એટલે એ કામ આપણે નહીં કરવાનું જે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે નથી કર્યું. તો જ્યારે પણ કોઈ વ્યક્તિ આઉટ ઓફ કન્ટ્રીથી અથવા બીજા રાજ્યથી આપણા ઘરે આવે અથવા આપણો કોઈ સગો બહાર ગયો હોય કંઈ કામ માટે, ભણવા માટે ગયો હોય અથવા બીજા કંઈ કામ માટે ગયો હોય અને ફરી પાછો ઘરે આવે છે તો ઘરના સભ્યો શું કરે છે? તેનું સ્વાગત કરે છે. તો મુસાફરો પણ, યાત્રીઓ પણ એરોપ્લેનનો પ્રવાસ કરીને આવ્યા છે તો તેમના સગા સંબંધીઓ જે તેમને લેવા માટે આવ્યા છે તે તેમનું શું કરે છે? સ્વાગત કરે છે. આગળ ચાલીએ. ખરજન્નાસુ મા ખલા લિર્રાકિબૈની. ખરજ ઉપર અત્યારે આવી ગયું. યખરુજુના ખરજ યખરુજુ એટલે બહાર નીકળવું. અન્નાસ, નાસ એટલે લોકો. કુરાન શરીફમાં પણ છે ને, યા અય્યુહન્નાસ, હે લોકો. કુલ અઉદુ બિરબ્બિન નાસ. તો ત્યાં પણ અન્નાસનો અર્થ શું થશે? લોકો. તો મા ખલા પણ હરફે ઇસ્તિસ્ના છે એટલે અલગ કરવું. બધા વિદ્યાર્થીઓ શાળાની અંદર આવ્યા. મા ખલા લિતાલિબૈની, બે વિદ્યાર્થીઓને છોડીને આપણે આવું કહી શકીએ છીએ. તો મા ખલા બધા વિદ્યાર્થીઓ વર્ગખંડમાં દાખલ થઈ ગયા સિવાય બે વિદ્યાર્થી. તો સિવાય માટે તે બે વિદ્યાર્થી છોડીને એનો આ શબ્દના ઉપયોગ માટે અરબીમાં મા ખલા છે, ઇલ્લા છે, ઘણા બધા શબ્દો છે તે ઉપયોગ કરી શકાય. તો અહીંયા મા ખલા આવ્યું છે. લિર રાકિબૈની બે યાત્રીઓ, બે મુસાફરો. મુંતઝિરીન રાહ જોનારાઓ. મુંતઝિર એક વચન, મુંતઝિરીન બહુવચન. ફરીથી ખરજ બહાર નીકળ્યા. અન્નાસુ લોકો. મા ખલા સિવા. લિર્રાકિબૈની બે મુસાફરો, બે યાત્રીઓ. મુંતઝિરીન રાહ જોનારાઓ. તો રાકિબૈની મુંતઝિરીન બે યાત્રીઓની રાહ જોનારાઓ. આખા વાક્યનું ગુજરાતી આમ થશે: બધા લોકો અથવા તો બે મુસાફરોની રાહ જોનારાઓને છોડીને, બે મુસાફરોની રાહ જોનારાઓ સિવાય બધા લોકો બહાર નીકળી ગયા. બહાર નીકળી ગયા એટલે એરપોર્ટની બહાર નીકળી ગયા. બે મુસાફરોની રાહ જોનારાઓને છોડીને બધા લોકો બહાર નીકળી ગયા. આગળ ચાલીએ. ઉપરના વાક્યમાં અંડરલાઇન કરો. અન્નાસ લોકો. ખરજ બહાર નીકળ્યો. અલ મુંતઝિરીન રાહ જોનારા, ઇંતજાર કરનારા. આગળ સુમ્મા ખરજ હાદાનિર રાકિબાની. સુમ્મા ઉપર પણ આવી ગયું. સુમ્મા એટલે પછી.
ખરજ અત્યારે જ આવી ગયો, બહાર નીકળવું. હાઝાની, હાઝા, હાઝાની આ દ્વિવચનનો શબ્દ છે. હાઝાનો, હાઝા એક વચન, હાઝાની દ્વિવચન અને હા ઉલાઈ બહુવચન. ફરીથી સાંભળો. હાઝા એક વચન, હાઝાની દ્વિવચન. બે વ્યક્તિઓ ઊભા હોય, બે વસ્તુ તરફ ઇશારો કરવો હોય, બે વ્યક્તિઓ તરફ ઇશારો કરવો હોય અને તે પાસે હોય. અંગ્રેજીમાં તેના માટે શું આવે? ધીસ. તો બહુવચન માટે હાઉલાઈ, અંગ્રેજીમાં ધીસ. સમજ પડે છે? રાકિબાની બે મુસાફરો. પછી તે બે મુસાફરો પણ બહાર નીકળ્યા. પછી તે બે મુસાફરો પણ બહાર નીકળ્યા. આગળ ચાલીએ. ذهب الركاب وأصدقاؤهم إلى منازلهم أو إلى الفنادق. ذهب જવું, તે ગયો. અરુકાબ મુસાફરો. રાકિબ એક વચન, રાકિબાની દ્વિવચન અને રૂકાબ બહુવચન. અઝદિકાઉન ઘણી વખત આ શબ્દ આવી ગયો. મિત્રો એક વચન, સદીકુન દ્વિવચન, સદીકાની અને અઝદિકાઉન બહુવચન. હુમ તેઓના મિત્રો, મુસાફરોના મિત્રો. ઇલા તરફ, મનાઝિલ બહુવચનનો શબ્દ છે. મંઝિલ એક વચન, મંઝિલાની દ્વિવચન અને મનાઝિલ બહુવચન. અર્થ ઘર. મંઝિલ એટલે ઘર. અહીં લખે છે ને ઘરની ઉપર ફાતિમા મંઝિલ આવું લખે છે ને ભાઈ, મોહમ્મદી મંઝિલ. આ ઘણા બધા જો બધી બિલ્ડિંગો પર, બંગલાઓ પર આવું લખેલું હોય છે. તો મંઝિલ ઘર, મનાઝિલ ઘરો. ઔ અથવા, અંગ્રેજીમાં ઓર, ઓ આરના અર્થમાં ઔ એટલે અથવા. ઇલા તરફ, ફનાદિક હોટલ. ફનાદિક એટલે હોટલ, એનું એક વચન ફુંદુક. આ શબ્દ પર લખવાનો છે, અંડરલાઇન કરો એને. ફનાદિક બહુવચનમાં હોટલો, ફુંદુક એક વચન હોટલ, ફુંદુકાની દ્વિવચન. તો હવે ઝહબા તે ગયો, રૂકાબ મુસાફરો યાત્રીઓ, અઝદિકાઉન મિત્રો, મંઝિલ ઘર, ઔ અથવા, ફનાદિક હોટલ. આખા વાક્યનું ગુજરાતી આમ કરીશું. મુસાફરો અને તેમના મિત્રો પોતાના ઘરે અથવા તો હોટલ પર ગયા. મુસાફરો અને તેમના મિત્રો પોતાના ઘરે અથવા તો હોટલ ઉપર ગયા. આગળ. ઇન્ના મતારા દહેલી, ઇન્ના મતારા દહેલી લજમીલુન જિદ્દન. ઇન્ના ખરેખર, મતારા એરપોર્ટ વિમાન મથક, દહેલી દિલ્હી, જમીલુન સુંદર, ખૂબસૂરત, જિદ્દન ઘણું બધું. જિદ્દનનો શબ્દ બીજા પાઠમાં આવી ગયો છે, તેનું સમાનાર્થી કસીરન. ઇન્ના ખરેખર, મતાર એરપોર્ટ, દહેલી દિલ્હી, જમીલુન સુંદર, જિદ્દન ઘણું. ખરેખર દિલ્હીનું વિમાન મથક ખૂબ જ સુંદર છે. ખરેખર દિલ્હીનું વિમાન મથક ખૂબ જ સુંદર છે. ઇન્ન મતાર દહેલી લજમીલુન જિદ્દન. ખરેખર દિલ્હીનું વિમાન મથક ખૂબ જ સુંદર છે. વિદ્યાર્થી મિત્રો, આ બીજો ફકરો પૂરો થયો. છઠ્ઠા પાઠના આ બંને ફકરામાંથી એક ફકરો પ્રથમ પરીક્ષામાં, બીજી સામાયિકમાં અને બોર્ડની પરીક્ષામાં પૂછાશે જ. દર વર્ષે પૂછાય જ છે અને ઇન્શાઅલ્લાહ આ વર્ષે પણ પૂછાઈ શકે છે. એટલે અરબીમાં બધી વસ્તુઓ નક્કી હોય છે કે ભાઈ આ પાઠમાંથી આ પૂછવાનું છે, આ પાઠમાંથી ભાષાંતર જ પૂછાય છે વધારે પડતું. એટલે આ બંને ફકરાઓ ગુજરાતી ભાષાંતર સાથે યાદ કરી લેવાના. અત્યારથી જો તૈયારી હશે તો પરીક્ષાના સમયે તમને વધારે મહેનત કરવાની કે ભાગદોડ કરવાની કે ટેન્શન લાવવાની જરૂર પડશે નહીં.
તો મિત્રો આજના માટે આટલું ઘણું છે. દરેક વિદ્યાર્થીઓ તેને લખી લે, નોટમાં ઉતારી લે, બરાબર સાંભળી લે, સમજી લે. ઇયરફોનનો ઉપયોગ જરૂર કરવો. દરેક વિદ્યાર્થી જરૂર ધ્યાને જુએ અને નોટમાં લખ્યા પછી સારી રીતે યાદ પણ કરી લે. દુઆ પડી લો. સનુકર્યુકા ફલા તન્સા ઇલ્લા માશા અલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.